આજે હું ઘણા સમય પછી ઘૂઘરા બનાવતી હતી. મને બહુ જ બીક લાગતી હતી કે સારા બનશે કે નહીં બને, પણ બહુ જ સરસ બન્યા હતા ઘૂઘરા. મને લાગતું નહોતું કે આટલા બધા સરસ બનશે. તો આજે હું બનાવું છું રવાના લોટના ઘૂઘરા. તો રવાના લોટના ઘૂઘરા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા કાજુ અને બદામ બંને તળી લીધા છે, અને પછી 1 પોણી વાટકી જેટલો રવાનો લોટ લીધો છે. તેને પણ આ રીતે તળી લીધો છે, શેકી લીધો છે. રવાના લોટને બહુ ઝાઝો નથી શેકવાનો, નોર્મલી જેવો તેવો શેકવાનો છે. લોટ જે છે લાલ ન થવો જોઈએ, બસ આ રીતે જેવો તેવો શેકવાનો છે. રવાના લોટના ઘૂઘરા મને બહુ જ પસંદ છે, જે નોર્મલી મીઠાઈની દુકાનમાં મળતા ન હોય છે. મીઠાઈની દુકાનમાં માવાના જ ઘૂઘરા મળતા હોય છે. તો હવે મેં અહીંયા 100 ગ્રામ જેટલો મોળો માવો લીધો છે. તેને પણ આ રીતે શેકી લેવાનો છે. માવામાં તેલ બેલ કાંઈ નથી નાખવાનું. મેં અહીંયા એકલો માવો જ શેક્યો છે. તમે જોઈ શકો છો તેમાંથી કેટલું ઘી છૂટું પડીને નીકળી આવ્યું છે. તો હવે શેકેલા રવાના લોટમાં તેને ઉમેરી દેવાનો છે, અને હવે પછી તેમાં મેં જે શેકેલા ડ્રાય ફ્રૂટ હતા તેને આ રીતે ઝીણું કાપી અને નાખી દીધા છે. ને હવે પોણી વાટકી જેટલી મેં પીસેલી ખાંડ લીધી છે, અને ઉપરથી થોડી દ્રાક્ષ ઉમેરી છે. દ્રાક્ષનો ટેસ્ટ આમાં મને બહુ જ પસંદ છે. દ્રાક્ષનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે. વધારે હોય તો બહુ સરસ લાગે છે. તો હવે ચમચીની મદદથી હું પહેલાં આને મિક્સ કરતી હતી, પણ સરખી રીતે થતું ન હતું. તો હાથની મદદથી મેં આ રીતે સારી રીતે તેને મિક્સ કરી લીધું છે. તો પાછળથી મેં અહીંયા 2-3 ઇલાયચીનો પાવડર ઉમેર્યો છે. પહેલાં હું નાખતા ભૂલી ગઈ હતી. તો ઇલાયચીનો પાવડર ઉમેરી અને પછી તેને સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ઘૂઘરા બનાવવા માટે લોટ બાંધી લેવાનો છે. તો મેં અહીંયા 2 નાની વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે, અને તેને ચાળણીની મદદથી આ રીતે ચાળી લીધો છે. તો હવે મેં અહીંયા 3 પાવડા જેટલું તેલનું મોણ ઉમેર્યું છે. જો તમે ઘીમાં બનાવવા માગતા હોય તો ઘી પણ ઉમેરી શકાય છે. હું અહીંયા પાવડું વાપરું છું, એટલે પાવડું ભરીને નાખ્યું છે. તમે મોટી ચમચી ભરીને પણ નાખી શકો છો. અને હવે પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે મેં મોણને સારી રીતે મિક્સ કરી લીધું છે, અને હવે પછી તેમાં થોડું પાણી ઉમેરતું જવાનું છે, અને લોટ બાંધી લેવાનો છે. અહીંયા ધ્યાન રાખવાનું છે કે લોટમાં પાણી એકસાથે બહુ ઝાઝું નથી નાખવાનું, બસ થોડું નાખતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. તો આ રીતે મેં લોટ બાંધી લીધો છે. નોર્મલી આપણે ગમે તે લોટ બાંધતા હોઈએ છીએ તો તેને થોડીવાર માટે ઢાંકીને રાખી દેતા હોય છીએ, પણ હું અહીંયા એવું કાંઈ જ નથી કરવાની. આપણે જ્યારે લોટ બાંધીએ છીએ તો તેને થોડીવાર માટે કૂણવવાનો છે, એટલે કે મસળવાનો છે. આ રીતે મસળશું સારી રીતે તો લોટ સારી રીતે આવી જશે. તો હવે લોટ બાંધી અને તરત જ હું તેની આ રીતે નાની પૂરીઓ જેવડી લોઈ બનાવી લઉં છું. જેવડી આપણે પૂરી બનાવીએ છીએ તેવડી લોઈ બનાવવાની છે. તો મેં આ રીતે એકસાથે બધા જ લોટની લોઈ બનાવી લીધી છે, અને હવે પછી તેને પૂરી બનાવીએ તે રીતે પૂરી એક વણી લેવાની છે. તો આ રીતે મેં પૂરી વણી લીધી છે, અને હવે જે આપણે તૈયાર કરેલું રવાના લોટનું અને માવાનું જે સ્ટફિંગ છે તે પૂરીની બરોબર વચ્ચે આ રીતે રાખી દેવાનું છે. 1 ચમચી મેં નાખ્યું છે, અને હવે પૂરીની ફરતે કિનારી તરફ પાણી લગાડી દેવાનું છે, જેથી કરીને આપણું ઘૂઘરો જે છે તે તેલમાં તળતી વખતે ખુલ્લી ન જાય. એટલે ફરતે પાણી લગાવી અને તેને આ રીતે વાળી લેવાનું છે, અને પછી કિનારીઓને સારી રીતે દબી લેવાની છે, ચિપકાવી લેવાની છે. આ રીતે કિનારીને ફરતે તરફ ચિપકાવીને અને પછી આ રીતે કોર વાળતું જવાનું છે, અને ઘૂઘરામાં આ રીતે ડિઝાઇન બનાવી લેવાની છે. જો તમને હાથની મદદથી આ રીતે ડિઝાઇન બનાવતા ના ફાવતું હોય તો માર્કેટમાં બીબું પણ મળતું હોય છે અલગ ડિઝાઇનનું ઘૂઘરા બનાવવાનું, તો તેનાથી પણ ઘૂઘરા બનાવી શકાય છે. પણ મને હાથની બનાવેલી ડિઝાઇન બહુ જ ગમે છે, તો હું બધા જ ઘૂઘરા આ રીતે
હાથની ડિઝાઇનથી જ બનાવું છું. તો હવે આપણી ઘૂઘરામાં આ રીતે મેં ડિઝાઇન પાડી લીધી છે. તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો ઘૂઘરો બન્યો છે. તો આ રીતે મેં બધા જ ઘૂઘરામાં ડિઝાઇન પાડી લીધી છે અને બધા જ ઘૂઘરા બનાવી લીધા છે. તો હવે આપણે તેલમાં ઘૂઘરા તળી લેવાના છે અને તેલ જે છે તે સાવ બહુ ગરમ નથી થવા દેવાનું. ધીમા તાપે જ ઘૂઘરા તળવાના છે. ઘૂઘરા જેથી કરીને બહુ લાલ ન થઈ જાય. નોર્મલી ધીમા તાપે તળાવા દઈશું તો અંદર સુધી સારા શેકાઈ જશે. તો આ રીતે બધા જ ઘૂઘરા આપણે તળી લેવાના છે. તો રવાના લોટના ઘૂઘરા કોણે કોણે ખાધા છે અને ઘરે કોણે કોણે બનાવ્યા છે તે કોમેન્ટ કરીને કહેજો જરા. મને તો રવાના લોટના ઘૂઘરા બહુ જ પસંદ છે. માવા કરતાં પણ રવાના લોટના ઘૂઘરા બહુ જ મસ્ત હોય છે, બહુ સરસ લાગતા હોય છે. તો એકવાર રવાના લોટના ઘૂઘરા જરૂર ટ્રાય કરજો. તો આ રીતે આપણે ધીમા ગેસ ઉપર જ ઘૂઘરા તળાવવા દેવાના છે, જેથી કરીને ઘૂઘરાનો કલર બહુ જ સરસ મજાનો આવે છે. તો આ રીતે તમે જોઈ શકો છો ઘૂઘરાનો કલર બદલાઈ ગયો છે, બહુ જ સરસ મજાના થઈ ગયા છે. તો હવે આપણા ઘૂઘરા તળાઈ ગયા છે. તો હવે તેને આપણે કાઢી લઈશું તેલમાંથી બહાર. તો આ રીતે મેં ધીમા ગેસ ઉપર ધીરે ધીરે બધા જ ઘૂઘરા તળી લીધા છે. એક ઘૂઘરો તૂટી ગયો હતો તો તેલમાં આ રીતે છૂટો પડી ગયો હતો. તો તેલમાં બહુ જ રવો નીકળી ગયો હોય એવું લાગે છે. તો આ રીતે સરસ મજાના બધા જ ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. જો મારી રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો.